હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ બધા મજામાં રહીશું. તો સ્વાગત છે આપણો નવા વ્લોગમાં. તો ગાઈસ, કાફી ટાઈમ પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે. એનું કારણ હતું કે આપણે થોડાક કામમાં હતા અને ઘરનું કામ પણ ચાલુ કર્યું છે, એટલા માટે આપણે વ્લોગ ઉતારતા નહોતા. હવે આપણે મેં વિચાર્યું કે રેગ્યુલર વ્લોગ ચાલુ કરીએ. તો ગાઈસ, બધાને જય માતાજી. અને આપણે સવારમાં ઉઠી ગયા છીએ, વ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે. સવારના વાગ્યા છે 7:15 અને અત્યારે હું છું ઓફિસે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. હવે દીવાબત્તી કરવાના બાકી છે. દીવાબત્તી કરી અને પછી હું તમને બતાવીશ મારું ખાતું કેવડું છે, ક્યાં હું કામ કરું છું, એ બધું તો અત્યારે થોડુંક બતાવી દઉં, જોઈ લો. જોયું ગાઈસ? તો ગાઈસ, આવું કંઈક મારું ખાતું છે. હજી આપણે દીવાબત્તી કરવાનો, નાસ્તો કરવાનો પણ બાકી છે. તો ફટાફટ નાસ્તો કરી લઈએ અને ખાતું ને એવું બધું પેક કરવાનું છે. ઓર્ડર આવેલા છે, કઈ રીતના પેક કરવાના, શું આઈટમ પેક કરવાની, એ બધું હું તમને વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો અને શું તમને પસંદ આવે છે આઈટમ એ પણ બતાવીશ. આજ તો કાલે તમને મારું કામ જ બતાવીશ. કાલે જો ટાઈમ મળે એટલે મારી પાસે કઈ કઈ આઈટમ છે, કિચનવેરની આઈટમ છે, તો એ હું તમને બધી બતાવીશ બને ત્યાં સુધી. તો બસ ગાઈસ, હવે ફટાફટ નાસ્તો કરી લઈએ અને શુભ દીવા કરી ત્યારબાદ મળીએ. તો ગાઈસ, આપણે ચા નાસ્તો લઈ આવ્યા છીએ. તો પાપડીને ચા નાસ્તો તો આપણે લઈને હવે ઓફિસે જઈને ખાઈ લઈએ. પછી હવે મળીએ આપણે. અત્યારે તો રસ્તામાં છું. ફાઇનલી ગાઈસ, આપણે નાસ્તો લઈને આવી ગયા છીએ ખાતે. અને ખાતે આવીને બેઠા જ હવે નાસ્તો કરીએ. તો આપણે ગોકુલની પાપડી, ચા ને એવું લઈને બેઠા છીએ. આ કાંક અમારું પીસી છે. ખબર નહીં, અત્યારે નાસ્તો કરી લઈએ કારણ કે 8 વાગી ગયા છે ને હજી ઓર્ડર ચેક કરવાના બાકી છે. તો ફટાફટ નાસ્તો કરીને પછી મળીએ. તો ભાઈ, આપણે નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને થઈ ગયા છીએ ફ્રી. તો હવે આપણે જો લેબલ લઈ આવ્યા છીએ. તો સ્ટીકર જે ઓર્ડર આવ્યો હોય એના એડ્રેસ ઉપર, તો આપણે એ બધું સ્ટીકર મારવાના છે. તો આ જે આપણે દેખાય છે આની અંદર આઈટમ છે એટલે કિચનવેરની. તો આમાં આપણે લેબલ મારવાના છે. કી છે અહીંયા છે, અહીંયા છે, આ બધું જ્યાં બધું પેકિંગ કરવાનું બાકી છે. જોઈ લો, આ રીતના ખાટલી છે એટલે વાસણ મૂકવાનું. તો કાંઈ હવે હું ફટાફટ લેબલ માર્યો, ઓર્ડર ચેક કર્યો ને તમને પણ બતાવજો કઈ રીતના લેબલ મારવાના હોય છે અને અહીંયા કઈ રીતના હું કામ કરું છું એ આજે આજ દેખાડવાનું છે. આપણે ઓર્ડર બધા પેક થઈ ગયા છે, થોડાક બાકી છે. તો તમે જોયું છે કે આપણે ઓર્ડર કઈ રીતના પેક કરવાનો, પેકિંગ જ હતું, ખાલી લેબલ માર્યા હતા. તો એ હું તમને બતાવી દઉં. જો આટલા ઓર્ડર છે આપણે અત્યારે. તમે જોયું એમ લેબલ માર્યા. પછી આ થોડાક બાકી છે અત્યારે પેકિંગ કરવાના. જો અત્યારે આ મસાલા બોક્સ છે, તમે જોયું જ હશે માર્કેટમાં ક્યાંક. તો બસ ગાઈસ, આવી જ આઈટમ છે આપણી. તો આ પણ થોડા ઘણા પેકિંગ કરવાના બાકી છે. તો આને પણ હું પેકિંગ કરી લઉં અને પછી તમને મળું. ફાઇનલી ગાઈસ, આપણા બધા ઓર્ડર પેકિંગ થઈ ગયા છે અને આપણે થઈ ગયા છીએ ફ્રી. બસ 5-7 ઓર્ડર બાકી છે. તો એ હજી આપણે ઓર્ડર આપેલો છે, હજી માલ આવ્યો નથી. આવશે ત્યારે આપણે પેકિંગ કરી નાખશું. તો અત્યારે આપણે બધા ઓર્ડર પેકિંગ થઈ ગયા છે, લેબલ લાગી ગયા છે, બધું થઈ ગયું છે. તો હું તમને ઓર્ડર બતાવી દઉં હજી એકવાર.
તો તમે જોઈ શકો છો આપણે આ બધા નાના પાર્સલ છે. આ હમણાં તમે જોયા લેબલ મારવાના બાકી હતા એ, પછી આ આપણે તમે જોયું લેબલ મારેલા જોઈ લો. તો બસ ગાઈસ આ રીતના કંઈક ઓર્ડર પેકિંગ કરવાના હોય છે, પણ આજે ટેપ મારેલા હતા. આજે અમે સેલ છે અને આજે છે સેલ, અને આજ છે 4 તારીખ 4/10/2025. તો તમને ખબર જ હશે કે આપણે મીશોમાં દિવાળી ધમાકા સેલ ચાલી રહ્યો છે. તો આપણે કાલે શાયદ વિડીયો અપલોડ થઈ જશે. જો થઈ જશે તો ભલે, બાકી તમને મારા અકાઉન્ટની લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે એને ત્યાં જઈને સર્ચ કરજો, જોજો કઈ કઈ આઈટમ હું એમાં વેચું છું, તમે જોઈ લેજો. અને તમને એમાં બતાવશે મારી આઈટમ બધી જે હું એમાં કરું છું એમાં મેં ચડાવેલી છે. અને આ ગાઈડ મીશો પેજને ફોલો કરી લેજો તો મારી નવી આઈટમ બધી તમને મળી જશે. તો બસ ગાઈસ આજ કહેવાનું હતું ને, દિવાળી ધમાકા સેલ છે. 80% ગાઈસ આપણે ફ્રી આપવાના છીએ, ડિસ્કાઉન્ટ આપવાના છે, અને મીશો તરફથી પણ ડિસ્કાઉન્ટ આવે છે. તો ગાઈસ જરૂરથી જરૂર મીશો અકાઉન્ટ વિઝિટ કરજો, અને તમારે કિચનવેરની સારી આઈટમ બધી આઈટમ તમને આ જોવા મળશે જે મારી આગળ અવેલેબલ છે. અને ગઈકાલે હું એક ન્યૂ વિડીયો બનાવીશ કે જેની પણ મારી પાસે જે આઈટમ છે એ તમને બતાવીશ. તો ફાઇનલી ગાઈસ તમે મારો મીશો પેજને ફોલો કરી લેજો, અને ન્યૂ અપડેટ તમને એમાં મળતું રહેશે કે જે આઈટમ હું ચડાવીશ. તમારા કિચનવેરને લગતી બધી જ આઈટમ મારી આગળ છે. તો ગાઈસ તમે બસ વિડીયોમાં જઈ અને ડિસ્ક્રિપ્શનમાં જઈને લિંકને ફોલો કરી લેજો, અને ક્લિક કરીને લિંકમાં અંદર મીશોની અંદર અત્યારે મેક્સિમમ 10 દિવસનો સેલ ચાલુ છે. તો ગાઈસ બસ લાભ ઉઠાવવાનું ભૂલતા નહીં, અને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો બસ ગાઈસ વિડીયોમાં અત્યારે તો આટલું જ. બપોર પછી બીજું પેકિંગ કરવાનું છે, તો એ પણ હું તમને દેખાડીશ. તો વિડીયોમાં બના રહ્યો. અને આઈટમ તો આજે હું નહીં બતાવી શકું, કારણ કે થોડું કામ છે. આઈટમ હું તમને કાલે જ બતાવીશ, અને બધી આઈટમ હું મારી બતાવીશ તમને વ્યવસ્થિત રીતે કઈ આઈટમ શું કામમાં આવે છે. તો બસ ગાઈસ વિડીયોમાં આટલું જ કહેવાનું હતું. ને આ ગાઈસ ભૂલતા નહીં, આજે સેલ છે 4 તારીખથી 15 તારીખ સુધીનો સેલ છે. તો મારો વિડીયો ટાઈમ તો અપલોડ થાય કે ના થાય, કેમ કે નેટવર્ક ઇસ્યુ છે, તો લગભગ તો અપલોડ થઈ જ જશે. તો તમે મારા મીશો પેજને સર્ચ કરી લેજો, લિંક આપી દઈશ, અને તમે એમાંથી ઓર્ડર કરી શકશો. 80% ડિસ્કાઉન્ટ મળે છે ગાઈસ, તો ભૂલતા નહીં. તો બસ ગાઈસ વિડીયોમાં આજ જણાવવાનું હતું. આજે 4 તારીખ છે અને 15 તારીખ સુધી તમને ડિસ્કાઉન્ટ મળવાનું છે, તો ભૂલતા નહીં. બધો માલ આવી ગયો છે, અને શું માલ આવ્યો છે હું તમને બતાવીશ હમણાં. આપણે જે માલની વાતે હતા, ઓર્ડર હતો કરવાનો, એ ઓર્ડર પણ આવી ગયો છે. તો તમને બતાવી દઉં. જો આ એક ઇનર આવ્યું છે, આ ઇનરમાંથી આપણે પ્રોડક્ટ કાઢેલી છે, અને પ્રોડક્ટ શું છે એ આ રહે. જો હું તમને બતાવું ગાઈસ, આ એક મેકઅપ બોક્સ છે જે લેડીઝો માટે ફર્સ્ટ છે, ને એ પણ આપણા મીશો અકાઉન્ટમાં તમને મળી જશે કે શું કામમાં આવે, કઈ રીતના યુઝ કરવું એ જોઈ શકો છો. કંઈક આ રીતના આપણું મેકઅપ બોક્સ બને છે, તૈયાર થઈ જાય છે કમ્પ્લીટ. આની અંદર આપણે મેકઅપની જે લેડીઝોની કોઈ પણ આઈટમ હોય, મેકઅપ કરવાના બ્રશ કે એ બધું રહી જાય છે. તો એટલા ઓર્ડર છે એના. તો ફાઇનલી ગાઈસ આપણું તમને આઈટમ પણ જોઈ લીધી, કઈ રીતની છે આઈટમ, શું આઈટમ થઈ. તો આપણે હવે બધા ઓર્ડર પેક કરી લઈએ, અને પછી મળીએ તમને, કારણ કે આપણો આ ઓર્ડર પેક કરીએ એટલે આપણે આજના ઓર્ડર બધા ઓકે છે. તો હવે આપણે ઓર્ડર પેક કરી લઈએ ફટાફટ, કારણ કે હમણાં ડિલિવરીવાળા પિકઅપ કરવા આવશે બધા, તો એને ટાઈમે ઓર્ડર આપી દઈએ. તો હવે મળીએ આપણે ઓર્ડર પેક કરીને.
તો આપણે બધા ઓર્ડર પેકિંગ કરી નાખ્યા છે અને લેવલ પણ લાગી ગયા છે. તમે જોયું હશે કે બોક્સની અંદર શું હતું, કઈ આઈટમ હતી. તો બસ ગાઈસ આવી જ આઈટમો જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપણે મીશો અકાઉન્ટની લિંક આપેલી છે, ત્યાં જઈને ફોલો કરી લેજો અને તમને બધી જ આઈટમ મળી જશે. તો હું તમને ઓર્ડર બતાવી દઉં, એમાં લેબલ પણ લાગી ગયા છે અને પેકિંગ પણ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો આટલા ઓર્ડર હતા મેકઅપ બોક્સના. તો આ બધામાં આપણે લેબલ મારી દીધા છે, જોઈ શકો છો. તો બધામાં લેબલ લાગી ગયા છે. આ ઓર્ડર પણ પેકિંગ છે, તો હમણાં કુરિયર કંપનીવાળા આવશે પિકઅપ કરવા. તો કાંઈ આપણે બધું પેકિંગ થઈ ગયું છે ને હવે આપણે પાર્ટનર કુરિયર પાર્ટનર વાઇઝ આપણે ગોઠવી દઈશું. તો 2 કુરિયર પાર્ટનર આવે છે, તો હમણાં આવશે પિકઅપ કરવા. તો આપણે એને વ્યવસ્થિત ગોઠવી દઈએ અને ત્યાંથી આથી સ્કેન કરીને વયા જાય, પછી આપણે જવાબદારી પૂરી થઈ જાય. તો બસ ગાઈસ વિડીયો અહીંયા સુધી જ હતો. આઈ હોપ ગાઈસ તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ગાઈસ મળશું આપણે કાલ સવારે નવા વ્લોગમાં, જેથી કરીને હું તમને મારી આઈટમ બતાવીશ જો ટાઈમ મળશે તો. કારણ કે અત્યારે સેલનો ટાઈમ છે, તમને ખ્યાલ જ છે અને અત્યારે સેલ ચાલુ છે, કાંઈ ભૂલતા નહીં. તો બસ ગાઈસ મળીએ નવા વ્લોગમાં. બાય બાય, જય માતાજી.